નુકસો કામ કરી જો પાછી હારું ખાતર. તો મિત્રો આપણે વડાવળ હા તો મિત્રો જુઓ આટલી બાજરીથી જો ચંપલ બાજરી જેટલી ભરાયેલી બતાવશો ને એક કહેવતમાં કીધું ખબર કે માસી લાડવા ના હાલે પણ મારા માસી આજીવન બાજરી પૂરી પાડી છે અમારા. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને આપણે 2-3 દિવસ પહેલાં કેરીઓ પાકવા મૂકી દી એવા આપણે ચેક કરી લઈએ પાકી કે નહીં પાકી, આપણો નુકસો કરેલો કામ કરી ગયો કે નહીં કરી ગયો ચેક કરી લઈએ. હું પણ ચેક કરું ને તમને પણ બતાવું, બ્લોગમાં જોડાયેલા રહો. તો મિત્રો જુઓ આ એમને એમ ડુંગળીને બધું ગોઠવેલું પડ્યું ચેક કરીએ. પૂછી કેરી તો થઈ છે, ચેક કરી લઈએ કાપીને પછી બતાવીએ તમને. નુકસો કામ કરી જો પાછી અને થોડી ઓછી પાછી એક દાડો વધારે રહેવા દેવો તો પાકી જાય કમ્પ્લેટ. તો મિત્રો આજ તો આપણે આ છે સિદ્ધપુર ખાતરના ગોડાઉનને આ જોઈ લો આ રહ્યું ખાતર. અને ટૂંક જ સમયની અંદર આનું ઓપનિંગ છે ડીસામાં એસબી હિન્દુસ્તાની હસ્તક. તારીખને હજી નક્કી નહીં કર્યું, મતલબ નક્કી જેવું જ છે પણ કઈ જગ્યાએ એક્ઝેક્ટ ખબર નહીં. એટલે ટૂંક જ સમયની અંદર આ ખાતરની એજન્સીનું ઓપનિંગ છે. અને મેહુલજીવ ખાતર કહેવાય સેન્દ્રિય કે રાસાયણિક? ઓર્ગેનિક નહીં લે, રાસાયણિક ખાતર કે કોઈ કેવું કહેવાય ખાતર? હા, યુરિયાનો વિકલ્પ હોય એમ. જો આ ગોડાઉન હા જો ખાતર ખુલ્લું નીકાળ્યું. ટૂંક જ સમયમાં ઓપનિંગ છે એસબી હસ્તક ડીસામાં. 4 તારીખ 4/6 ઓપનિંગ છે. એસબી હિન્દુસ્તાનની ટીમ પણ પધારવાની છે ને અમે બધા પણ જવાના છે. ખાતર એક્ઝેક્ટ આપણે એ તો ખબર મને અમર કૃષિ જોઈ લો. તો જય માતાજી દરેક ચાહક મિત્રોને. બ્લોગની શરૂઆત થાય 3-4 દિવસે, જેમ કે ઘણા બધા દિવસના કટ લીધેલા છે. આપણો બ્લોગ બનાવવાનું મેળ જ નહીં પડતો, એટલે બ્લોગ બનાવતા નહીં. ટાઈમ મળે તો બનાવી દઈએ, ટાઈમ ના મળે તો નહીં બનાવતા. અને સવારે ક્યાંથી કંઈ નહીં નીકળ્યા છે, જ્યાં હતા મુના મેરડીમાં દર્શન કરવા ગયા તો ભુવાજીની ગાદી જોડે બેસી ગયા છે. 1-2 કલાક નીકળી ગયા. અને હવે આપણે પહોંચવા થયા ડીસા. ક્યારના એક ડૉક્ટર સાહેબ યાદ કરે છે કે લાલપા આવો ડીસા. એટલે આજે એમની હોસ્પિટલની મુલાકાત કરવા જવું છે. ડીસા આપણે પહોંચવા થયા છે. તો સાધનની હારમાં ટકલો છે. મંદિરે જ્યાં મિત્રો મજા આવી ગઈ. મેળીમાના મંદિરે તો પોચમ હતી, ક્યારથી નીકળ્યો હતો અને ખબર હતી લગભગ કીધું પોચમ છે આજ. દર્શન કરી આવ્યા. બધા ડીસા જઈને પછી જાવું વડાવળ ફાર્માસી ઘેર. કાંઈ સ્પેશિયલ કોમથી જ આવ્યા હતા પણ કોમ કોઈ આજ મેળ પડે એમ નહીં. ગાડીના દરવાજા ડીસામાં એક જગ્યાએ સારા રીલ જોયું હતું કે સારા રિપેરિંગ કરે છે, તો ત્યાં આગળ દરવાજા રિપેરિંગ કરાવવા હોય. પણ ભાઈને ફોન કર્યો પણ ભાઈને કોઈ કારીગર હાજર નહીં.
એટલે કે કાલ આવજો. હવે કીધું તાણા રહી જઈએ ડીસા. પછી કાલા ગાડીના એકે દરવાજા ખુલતા નથી, ઉપરની ગરગડીઓ જતી રહી. એટલે હવે આવું ડીસા દવાખાને મળીએ સીધા વડાવળ. તો મિત્રો આપણે આવી વડાવળ જોઈ લો. ઓય પૂળનો ભર ખર્ચ્યો અમારી બે માં છે એ જોઈ લો. ડીસા જઈ અને આવી ગયા છે વડાવળ પાછા. હવે ટ્રેક્ટર ખાસા ટાઈમ પછી ટ્રેક્ટરમાં બેસીએ. હવે ટ્રેક્ટર ચલાવીએ. આપણને આવડક નહીં આવડતું, ચેક કરીએ. હથિયાર મિલ દીધું ચલાવવાનું તો હથિયાર જ આ તો ન્યાસો પેલો પલૂનનો ભર કેટલો ઊંચો આવતો. એ તો ખૂબ ઊંચો આવે. બાથે ને બાથે આમ કરીએ ને બાથ ભરી હોય ને જમ કરતી જાય. પેલો હવામાં લેવા વાળો જબરજસ્ત કંટાળી જાય. અમારો વારો આવે ને એટલે ઉપર કોઈ મજૂરિયા રહી જ નહીં. સરસ લઈ રહે સાડા લઈ રહે પહેલા ગોઠવાવાળો એક જણો, નાખવાવાળો બે જણા તેમ રહ્યા. તો પહેલા તો રાતના ના પડતા. 1200 કેટલા છે? 1200. 1200 બધા થઈને કા હેરે છે તો નહીં એકલા. પેલા 700 જેવા છે, પેલા 700 છે. અને પેલા ત્યાં સાડા તો 50 જેવા છે. અપૂજા પતા હોય અમે તો વધારે હતું તો ઘણા થઈ ગયો હતા અમે. જાણીએ ફેર બાઈક લઈ કોને લાવી? જાણીએ ચાલ લાવી. પલ્સર 125 હા 125 125 સીસી. હા એટલે મુકે તો તેમાં છે ઠેલી આવી કે છે દિશા નોકરી કરે ઇલેક્ટ્રિક કામ. જો હવે નાખેલા છે પૂળા બીજા. એક પર આ રહ્યો, બે પર પેલા રહ્યા. ના ત્રીજા નંબરનો પર હે ને? ચોથો? હા 3 થઈ ગયા. ચોથા નંબરનો પર છે. ઓટોમેટિક ઠેસર છે. ગરમી ખતરનાક પડે ને. ગરમીમાં આવું કામ કરું બહુ કાઠું કામ નહીં આવતું. તને જ ને કે હેડોલિંગ કે આપણા ઉપર તો નહીં આ પૂછું. ઘણા ટાઈમ પછી થોડુંક કામ કરી લીધું, લગી ભર્યું. બસ હાઇડ્રોલિંગ કરી હવે. પર હાઇડ્રોલિંગ થાય. આખો પર હાઇડ્રોલિંગ થાય. આટલો ફાયદો ઠલવું ના પડે. ઊંચું તો કરવા દે પછી જવા દે. હવે જવા દો. હા દલપતિ ડ્રાઈવર તને પાછું પડશે. ઠલવાઈ ગયો પર.
આ મારા ગટુ જમણ થઈ ગયો. તો મિત્રો જુઓ અત્યારે બાજરી કટાવા ઠેસર આવી ગયું છે. જોઈ લો ખાસા ટાઈમ પછી આવું કામ કરીશું. આવી રહ્યું ખેત મજૂરીનું. જો આ એક ટકો પડ્યો, 2 પેણા ટકા પડ્યા. શું કે ટીનું મલનો પકડી લા, ટીનું મલના. જો પહેલાં આ જ જગ્યાએ મારા માસીને ઘેર ખૂબ કામ કર્યું અમે બધાને. મારા માસી મોમાન છોકરાને બધા ભેગા થઈને નાઇટમાં જ કામ કરતા, બાજરીનું બધું કટાવવાનું. ઓટોમેટિક ઠેસર છે, વાર નહીં થાય. પહેલાં આદા ઠેસર આવતો, એવું કશું નહીં. મજૂરી એ કરી લઈએ, કટાઈએ બાજરી પછી મળીએ. પરસેવો થઈ ગયા. ખતરનાક ગરમી ગરમી. તો મિત્રો હવે આ ખેતરની બાજરી નીકળી રહી. પેલી બાજુ બીજા ખેતરની બાજરી કાઢવાની છે. જો હાલત જેવી થઈ ગઈ. મિત્રો પહેલાં આવી મજૂરી કરતા જ હતા, અને આ જ દાડા સુધી બાજરી મારા માસી એમની જ કાઢી છે, અને હાલે ખાઈએ જ છીએ. એટલે મજૂરી તો કરવી જ પડે. મજૂરી કરીએ તો ખબર પડે કે કેવી રીતના બાજરી ખવડાય. અને એમાં પાસે બનાસકાંઠાની બાજરી ખાસો ટાઈમ લઈ ગયું. હજી તો બીજું 2% બાકી છે, એ કઢાઈ દઈએ. વાગવામાં કેટલા વાગે જોઈ લઈએ ટાઈમ. 8:20 છે, 10-11 વાગી જાય. મળીએ પછી. બહુ તો હાલત ખરાબ થઈ ગઈ છે. અરે બીજો ટકો જોઈ લો. હજી એક ત્રીજો ટકો બાકી છે. એક આ ટકો કટાઈ દેવાનો. તો મિત્રો આ છે ત્રીજો ટકો. ત્રીજો ટકો કઢાવવાની ચાલુ. શું ખાંચેર શેપટ આવી. તો મિત્રો જુઓ આટલી બાજરીથી એક ટોલું ભરાઈ ગયું નાખવું ને. એવું આટલી બાજરીથી કેટલા વીઘામાં થી આટલી 4 સીલિંગ ખબર નહીં પડતી આપણે. તો મિત્રો જો બાજરી બતાવું, એકદમ ચોખ્ખી બાજરી છે. હાલત જુઓ, જબરજસ્ત હાલત થી ખતરનાક. હવે ત્યાં જઈને નાશું નહીં, પછી ખાશું, ખાઈ પછી સુઈ જાઉં. જો ચંપલ બાજરી જેટલી ભરાયેલી બતાવું તમને.
આટલે ચપ્પલ ભરાઈ હતી એટલી બાજરી નીકળી ચપ્પલમાં. તો મિત્રો કે જે નાઈએ એ પહેલાં આપણે આ બ્લોગ પૂરો કરી દેવું અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો. બાજરી કટાવાનો 2-3 મિનિટનો મિક્સ બ્લોગ હ. તો મિત્રો જેવો સપોર્ટ કરો હોય અને એવો સપોર્ટ કરતા રહેજો. આજ તો આટલા રાતવા વડાવડ રહેવું અને આ બાજરી કટાઈ વડાવડ હો. પાછી મારા માસીને કહે એક કહેવતમાં કીધું ખબર કે માસી લાડવા ના હાલે, પણ મારા માસી આજીવન બાજરી પૂરી પાડી છે અમારા. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.